જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ ભગવાન દ્વારકાધીશના નામથી રાજકોટ ગોંડલ હાઈવે ઉપર દ્વારકેશ ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી આ અહીંના સંચાલક શ્રીઓ 200થી વધુ ગૌ માતાનું શ્રેષ્ઠતમ રીતે જતન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। વિશ્વમાં એકમાત્ર એવું પ્રાણી છે કે જેના ગૌમૂત્ર અને છાણને પણ આપણી ધરતી ઉપર પવિત્રતમ માનવામાં આવે છે। આવી આ ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફૂંફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રની ધરતી છે એ 44 ડિગ્રી તાપમાનમાં અગ્નિના ગોળા જેવી થઈ ગઈ છે। ઉપરથી સૂર્ય દેવતા અંગારા વરસાવી રહ્યા છે, ત્યારે આ બધી ગૌ માતા પંખા વગર કેમ જીવતી હશે એ તમે બધા સમજી શકો છો। આ ગૌશાળાને 10 પંખાની જરૂરિયાત છે। એક પંખાની કિંમત 1500 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ તાપમાં શેકાતી, તાપમાન સહન કરતી, અસહ્ય ગરમીમાં રહેતી ગૌ માતા માટે આ પંખાનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાને થોડી ઘણી ઠંડક મળે એ માટે કરવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ભઠ્ઠામાં શેકાતી ગૌ માતાને ગરમીમાંથી થોડી રાહત મળે એની વિગતો દર્શાવતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।